નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8ની સ્વ અધ્યયન પોથીના ભાગ 11માં ગણિત વિષયમાં પ્રકરણ 7 રાશિઓની તુલનાનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. સાચો વિકલ્પ પસંદ કરી ચોરસ ખાનામાં લખો. પહેલું છે 6 કિલોગ્રામ અને 8 મીટરનો ગુણોત્તર શું થશે? તો જવાબ આવશે A 3:4. બીજું છે 5, 8 ખાલી જગ્યા 40 સંખ્યાઓ પ્રમાણમાં છે. તો જવાબ છે B 25. ત્રીજું છે ચોરસ નીચે 18 બરાબર 2/3. તો જવાબ આવશે B 12. ચોથું છે પંખાની પડતર કિંમત ₹1200 અને નફો ₹240 લેવો હોય તો વેચાણ કિંમત શું થશે? તો જવાબ આવશે B 1440. પાંચમો ₹1600નું કેટલા ટકા લેખે 2 વર્ષનું સાદું વ્યાજ ₹256 થાય? તો જવાબ છે C 8. ₹2400ના ડ્રેસ પર ₹288 વળતર મળે છે તો આ ડ્રેસ ઉપર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? તો જવાબ છે D 12. ₹5000નું 2 વર્ષનું 80% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ ખાલી જગ્યા હોય છે. જવાબ છે A કરતાં વધારે. પ્રશ્ન 2. નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું ₹5 અને 50 નો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો જવાબ છે 10:1. 10 કિમી અને 20 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો 500:1. ખાલી જગ્યા 7, 18, 21 સંખ્યાઓ પ્રમાણમાં છે. તો જવાબ છે 6. ગુણોત્તર 3:4 ને ટકામાં ખાલી જગ્યા લખાય તો 75%. 25 વિદ્યાર્થીઓમાં 72% વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે તો ખાલી જગ્યા ટકા વિદ્યાર્થીઓ ગણિતમાં નબળા છે. તો 28%. Xના 12% એ 48 છે તો X બરાબર. તો જવાબ આવશે 400. ₹1500ના ટેબલ ઉપર 12% વળતર મળે છે તો વળતરની રકમ ખાલી જગ્યા થાય તો 180. પ્રશ્ન 3. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું છે ₹1800ની સાડી 10% વળતરથી ખરીદતા સાડીના ₹1790 આપવાના થાય. તો ખોટું. ₹3200ની વસ્તુ પર 5% GST ભરતા વસ્તુના ₹3205 આપવા પડે. ખોટું. ગુણોત્તર 3:5 એટલે 60%. ખરું. ₹1200નું 8% લેખે 2 વર્ષના સાદા વ્યાજે વ્યાજ મુદ્દલ ₹192 થાય. ખોટું. ₹1000નું 10% લેખે 6 માસનું સાદું વ્યાજ ₹50 થાય. ખોટું. કોઈપણ રકમનું સરખા વ્યાજના દરે પહેલા વર્ષનું સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ સરખું હોય છે. ખોટું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના જવાબ લખો. એક ગામની કુલ વસ્તીના 70%ને ક્રિકેટ અને 20%ને ફૂટબોલ પસંદ છે. બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે. જો અન્ય રમતો પસંદ કરનાર 2000 માણસો હોય તો તે ગામની કુલ વસ્તી કેટલી હશે?
તો ક્રિકેટ પસંદ કરનાર બરાબર 70%, ફૂટબોલ પસંદ કરનાર 20%, બાકી રમતો પસંદ કરનાર બરાબર 100-70-20 બરાબર 10%. તો અન્ય રમત પસંદ કરનાર 2000 લોકો જે 10% છે. 2000 લોકોમાંથી 10% છે. માટે 2000 ગુણ્યા 10 ભાગ્યા 100 ભાગ્યા 10, તો 2000 ગુણ્યા 10 બરાબર 20,000. બીજું, એક કબાટની વેચાણ કિંમત ₹81 છે. વેપારીએ છાપેલી કિંમત પર 10% વળતર આપ્યું હોય તો કબાટની છાપેલી કિંમત કેટલી હોય? ધારો કે છાપેલ કિંમત ₹100 છે. તેના ઉપર 10% વળતર એટલે 100 - 10 બરાબર ₹90 વેચાણ કિંમત. વેચાણ કિંમત બરાબર છાપેલ કિંમત. 90 બરાબર 100. 81 બરાબર કેટલા? તો 8100 ગુણ્યા 100 ભાગ્યા 90. તો 90 ગુણ્યા 100 બરાબર ₹9000. કબાટની છાપેલ કિંમત ₹9000 હોય. ત્રીજો, કનુભાઈનો માસિક પગાર ₹1500 હતો. તે વધીને ₹18,000 થયો તો તેમના પગારમાં કેટલા ટકા વધારો થયો? તો પગાર હતો 1800 - 1500, 18,000 ભાગ્યા 15,000 બરાબર ₹3000. પગાર વધારો ટકામાં બરાબર 3000 ગુણ્યા 100 ભાગ્યા 1500. 15,000 બરાબર 2000, એટલે કે 20% વધારો થયો. ટીવીની વેચાણ કિંમત ₹32,000 છે. તેના પર 8% જીએસટી આપવો પડે છે. તો ટીવી ખરીદવા કેટલી રકમ આપવી પડે? તો જીએસટી બરાબર 32,000 ના 8% બરાબર 32,000 ગુણ્યા 8 ભાગ્યા 100 બરાબર 320 ગુણ્યા 8 બરાબર ₹2,560. ચૂકવવી પડતી રકમ બરાબર વેચાણ કિંમત વત્તા જીએસટી બરાબર 32,000 વત્તા 2,560 બરાબર ₹34,560. પાંચમો, મેં એક રેડિયો 12% જીએસટી આપીને ખરીદ્યો. જો આ રેડિયાના મેં ₹4,480 ચૂકવ્યા હોય તો રેડિયાની છાપેલી કિંમત કેટલી હોય? ધારો કે છાપેલ કિંમત ₹100 અને 12% જીએસટી માટે વેચાણ કિંમત બરાબર ₹112 થાય. વેચાણ કિંમત છાપેલ કિંમત, તો 112 એ વેચાણ કિંમત બરાબર 100, તો છાપેલ કિંમત 100, તો 4,480 કેટલી? તો 4,480 ગુણ્યા 100 ભાગ્યા 112 બરાબર, અહીંયા 4,480ના અવયવ પાડ્યા તો 40 ગુણ્યા 112 ગુણ્યા 100 ભાગ્યા 112, 112 ઉડી ગયા, તો 40 ગુણ્યા 100 બરાબર ₹4,000. નીચેના દાખલા ગણો. ₹16,000નું 8% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. મુદ્દલ P બરાબર 16,000, વ્યાજનો દર R બરાબર 8% અને મુદ્દત એટલે કે T બરાબર 3 વર્ષ. SI બરાબર P ગુણ્યા R ગુણ્યા T ભાગ્યા 100. 16,000 ગુણ્યા 8 ગુણ્યા 3 ભાગ્યા 100 બરાબર જવાબ આવશે ₹3,840. 16,000નું 5% લેખે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો. તો મુદ્દલ P બરાબર 16,000, વ્યાજનો દર R બરાબર 5%, મુદ્દત T બરાબર 2 વર્ષ. તો A બરાબર P (1 + R/100 ની T ઘાત
16,000 1 + 5/100 વર્ગ 16,100 + 5/100 વર્ગ 16,000 × 105/100 × 105/100 તો 8 × 105 × 21 = 17,640 ચક્રવૃદ્ધિ વ્યાજ વ્યાજ મુદ્દલ - મુદ્દલ તો 17,640 - 1,600 = 1,640 રૂપિયા. 16,000 જલ્પાભાઈને ₹8,000 15% વ્યાજના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે. બાળ દોસ્તો, અહીંયા 16,000 આવશે. જલ્પાભાઈને ₹8,000 15% વ્યાજના દરે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા છે. 2 વર્ષના અંતે તેમણે ₹7,000 ચૂકવ્યા હોય તો હવે કેટલી રકમ ચૂકવવાની બાકી રહે? P = 8,000, R = 15% અને T = 2 વર્ષ = 8,000 1 + 15/100 વર્ગ 8,000 × 115/100 × 115/100 તો 4 × 115 × 23 = 10,580 ચૂકવવાની બાકી રકમ = 10,580 ઓછા 7,000 = 3,580 રૂપિયા. ₹4,000નું 10% લેખે 2 વર્ષના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો તફાવત શોધો. ચક્રવૃદ્ધિ વ્યાજ A = P (1 + R/100) (12 T) 4,000 (1 + 10/100) વર્ગ 4,000 × 110/100 × 110/100 40 × 11 = 4,840 ચક્રવૃદ્ધિ વ્યાજ = 4,840 ઓછા 4,000 = 840 રૂપિયા. સાદું વ્યાજ SI = PRT/6 એટલે કે 4,000 × 10 × 2/100 400 × 2 = 800 રૂપિયા. તો તફાવત ચક્રવૃદ્ધિ વ્યાજ ઓછા સાદું વ્યાજ 840 ઓછા 800 = 40 રૂપિયા. ₹8,000 એક શરાબી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા. 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? 3 વર્ષને અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળે? તો 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ A = P (1 + R/100) ની T-ઘાત 8,000 = 1 + 5/100 વર્ગ 8,000 × 105/100 105/100 4 × 105 × 21 = 8,820 3 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ P (1 + R/100) ની T-ઘાત તો 8,000 = 1 + 5/100 8,000 100 + 5/100 તો 8,000 × 105 × 105 × 105 8,000 × 105 × 105 બરાબર 21 × 21 × 21 = 9,261 રૂપિયા. 2 વર્ષને અંતે મળતી રકમ ₹8,820 3 વર્ષને અંતે મળતી રકમ ₹9,261. તમારા ગામની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ તેમાં બચતના વિવિધ સમયગાળાના વ્યાજદર જાણો અને નોંધો. રકમ, વ્યાજદર ટકા, સમયગાળો અને સાદું વ્યાજ. ₹20,000
6%, 2 વર્ષને 2400, 30,000 8%, 2 વર્ષ 4800, 40,000 8%, 2 વર્ષને 9600. કોઈ દુકાન અથવા માલની મુલાકાત લઈ માહિતી મેળવો. ટૂથપેસ્ટ છાપેલી કિંમત ₹50, ખરીદ કિંમત ₹40, વળતર 10, તો વળતર ટકામાં 5%. કંપાસ ₹100 છાપેલી કિંમત, ખરીદ કિંમત 80, વળતર ₹20, ટકા 20%. સાબુ ₹150 છાપેલી કિંમત, ખરીદ કિંમત 120, વળતર 30, તો 20%. અને નોટબુક 40 છાપેલી કિંમત, ખરીદી કિંમત 30, વળતર ₹10, તો 25%. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો.